કેમ છો વિદ્યાર્થી મિત્રો? એઓડી માં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 6.3 માં વાત કરવી છે. એક્ઝામ્પલ 15 શું કીધેલું છે? કોઈ એક વક્ર છે y = x² - 2x + 7. આ વક્રના બે ભાગની અંદર વિભાજિત દાખલો છે. પહેલો ભાગ એ છે કે આપેલ રેખા 2x - y + 9 = 0 ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો. જો સ્પષ્ટતા કરે, સ્પર્શક જે છે એ વક્રનો જ છે, એટલે વક્રનો જ સ્પર્શક મેળવવાનો છે, પણ એ સ્પર્શક કમ્પલસરી કેવો હોવો જોઈએ? આ રેખાને કેવો હોવો જોઈએ? સમાંતર. હવે આપણને દરેક વિદ્યાર્થીને નિષ્ઠા પાકી હોવી જોઈએ કે સ્પર્શક એ પણ એક રેખા જ છે, એટલે આ રેખા એ આપેલ રેખાને સમાંતર ક્યારે બને વિદ્યાર્થીઓ? એના માટે 11મા ની અંદર જે નોંધ લખાવેલી એ યાદ હોવી જોઈએ. કોઈ પણ બે રેખા પરસ્પર સમાંતર હોવાની શરત શું? બંનેના સ્લોપ એટલે કે બંનેના ઢાળ સમાન હોવા જોઈએ. એટલે કે m1 = m2. જ્યારે જ્યારે આ શરતનું સમાધાન થાય, પહેલી રેખાનો ઢાળ m1, બીજી રેખાનો ઢાળ m2, જો બંનેના ઢાળ સમાન તો બંને રેખા પરસ્પર કેવી સાબિત થાય? સમાંતર. પણ તેનાથી રિવર્સ, પહેલી રેખાનો ઢાળ m1, બીજી રેખાનો ઢાળ m2, બંનેનો ગુણાકાર કરતા જો જવાબ -1 આવે તો બંને રેખા પરસ્પર લંબ છે તેમ સાબિત થાય. આ નોંધ આપણને પહેલા યાદ હોવી જોઈએ. હવે ફરીથી અહીંયા આવે, આપણે શું મેળવવો છે? એવો સ્પર્શક કે જે આ રેખાને કેવો છે? સમાંતર. તો આ નોંધનો ઉપયોગ કરીએ તો એના પરથી આપણને પહેલા અહીંયા ઢાળ મળવાનો. આ જે છે એના વિશે નોંધ લખાવી. કોઈ પણ રેખા ax + by + c = 0 ફોર્મમાં હોય તો આનો સ્લોપ હંમેશા કેટલો થાય વિદ્યાર્થીઓ? -a/b. એટલે કે a જ્યાં કોણ છે? x નો સહગુણક ને b કોણ છે? y નો સહગુણક. તો એના બેઝ પર બોલ આનો ઢાળ મળી જાય. a તરીકે કોણ છે? 2 અને b તરીકે કોણ છે? -1. એનો ઉપયોગ કરો એટલે એનો ઢાળ મળી ગયો. હવે આપણે જે સ્પર્શક જોઈએ આ રેખાને કેવો? સમાંતર. એટલે આનો ઢાળ એ જ શું થાય? આપણા સ્પર્શકનો ઢાળ. અને એક વખત સ્પર્શકનો ઢાળ આવે પછી સ્પર્શક મેળવવા માટે માત્ર કોણ ઘટે વિદ્યાર્થીઓ? બિંદુ. કારણ કે સ્પર્શક એ પણ રેખા છે, એની બે જ વસ્તુની માંગ હોય, ઢાળ અને બિંદુ. ઢાળ તો આ જ આપશે, કારણ મેં કહી દીધું આ બંને રેખા પરસ્પર સમાંતર છે, એટલે આનો જેટલો પણ ઢાળ મળે આ સૂત્રને આધીન એટલો જ ઢાળ આપણા સ્પર્શકનો મળે. હવે ઘટે કોણ? સ્પર્શ બિંદુ. અને સ્પર્શ બિંદુ મેળવવાના દાખલા બહુ બધા જોઈ ગયા. એના માટે એક જ નિયમનો ઉપયોગ થાય. સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ જ શું બને? સ્પર્શ બિંદુ આગળ વક્રનો ઢાળ. એટલે આપણે વક્રનું વિકલન કરવાનું, dy/dx. એ તો વ્યાપક ઢાળ મળે કે નહીં? સ્પર્શ બિંદુ ધારો કે x1 y1 છે તો dy/dx એક્ઝેક્ટ કઈ જગ્યાએ મેળવવાનું? x1 y1 આગળ. અને કોના જેટલું થાય? આ સ્પર્શકના ઢાળ જેટલું. અને બંનેને સમાન બતાવીએ એટલે ત્યાંથી એક્સિયમ મળે. એક્સિયમ વક્રમાં મૂકો એટલે વાયમ મળે. બિંદુ મળી ગયું. બિંદુ મળી ગયું. ઢાળ તો પહેલેથી હતો. ઢાળ બિંદુનો ઉપયોગ કરો એટલે તમને શું મળવાનું? સ્પર્શકનું સમીકરણ. એટલે પહેલેથી રકમ જોઈને જ દાખલાની સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે દાખલો કયા ફ્લોની અંદર, કયા ઓર્ડરમાં ગણવાનો છે. આપણે સૌથી પહેલા શું કરશું? આ રેખાનો ઢાળ લઈ આવશું. ઉલ્લેખ કરી દેવું કે સ્પર્શક આ રેખાને સમાંતર હોવાથી m1 = m2 માટે આ સીધો સ્પર્શકનો ઢાળ મળી ગયો. હવે ઘટે કોણ? સ્પર્શ બિંદુ. ધારી લેવાનું. ધારો કે આ સ્પર્શક અને વક્રનું સ્પર્શ બિંદુ Px1 y1. પછી ઉલ્લેખ કરશું કે એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જે આપણી પાસે ઓલરેડી છે એ જ કોના જેટલો થાય? એ બિંદુ આગળ વક્રનો ઢાળ. એટલે વક્રનું વિકલન કરશું પર્ટિક્યુલર એ બિંદુએ અને એના સ્પર્શકના ઢાળ જેટલું બતાવશો એટલે ત્યાંથી એક્સિયમ મળે. એક્સિયમ વક્રમાં મૂકીએ એટલે વાયમ મળે. બિંદુ મળી ગયું. ઢાળ હતો. ઢાળ બિંદુનો ઉપયોગ કરીએ. સ્પર્શકનું સમીકરણ શું આવે વિદ્યાર્થીઓ? y - y1 = m × x - x1. એમાં m તો પહેલેથી હશે. x1 y1 લઈ આવીએ, મૂકી દો એટલે શું મળવાનું? સ્પર્શકનું સમીકરણ. બી પાર્ટની વાત કરીએ, એમાં થોડુંક એનાથી રિવર્સ કીધું. શું કીધું? જો આપેલ રેખાને લંબ સ્પર્શકનું સમીકરણ મેળવો. એટલે સ્પર્શક છે તો રેખા જ, પણ એ સ્પર્શક હવે આ રેખાને પાછો કેવો છે? લંબ. હવે સ્પર્શક રેખા છે, આ પણ રેખા છે, તો બે રેખા લંબ હોવાની શરતનો ઉપયોગ કરશું. એટલે પહેલે ત્યાંનો ઢાળ લઈ આવશું. એને શું કહેવાના? m1. આ સ્પર્શકનો ઢાળ કેટલો ધારી લેવાનો? m2. તો બંનેનો ગુણાકાર કેટલો? -1. એટલે એના પરથી આપણને શું મળવાનું? m2. એટલે એ સ્પર્શકનો ઢાળ મળી ગયો. ફરીથી ઉલ્લેખ કરશું. ધારો કે વક્રનો આ સ્પર્શક અને વક્રનું સ્પર્શ બિંદુ Px2 y2 અથવા q કહેશું. પહેલામાં p સંકેત વાપરો છે એટલે આમાં q કહેવાના, તો qx2 y2 છે. તો નિયમને આધીન સ્પર્શકનો ઢાળ બરાબર શું થાય? વક્રનું q બિંદુ આગળનું વિકલન.
ફરીથી સાદુરૂપ આપશું એટલે એક્સિયમ મળે, એક્સિયમ મૂકી દેશું એટલે વાયમ મળે. એના માટે આપણી પાસે બિંદુ આવી ગયું, ઢાળ તો પહેલેથી હતો, સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણને શું મળવાનો? લંબ સ્પર્શકનું સમીકરણ. એટલે બંને દાખલા એક સરખી રીતે જ થવાના છે. ફરક માત્ર એટલો છે, આ પહેલા માટે ઢાળ મેળવવા આ સૂત્રનો ઉપયોગ થાય, કારણ કે સ્પર્શક ને રેખા કેવા? સમાંતર. અને બીજા માટે સ્પર્શક મેળવવા માટે ઢાળ જે જોઈએ એના માટે કયું સૂત્ર વાપરવાના? m1 * m2 = -1. કારણ આપણે જે સ્પર્શક જોઈએ આપેલ રેખાને કેવો? લંબ. એટલે કોઈ પણ બે રેખા લંબ હોવાની શરતનો ઉપયોગ કરશું. શરૂઆત કરીએ. જો તો સૌથી પહેલા ઉલ્લેખ કરીએ, અહીં જે વક્રનું સમીકરણ છે એ y = શું આપેલું વિદ્યાર્થીઓ? x² - 2x + 7. બંનેમાં વિકલનની જરૂર પડવાની છે તો પહેલેથી કરી નાખું. વક્રનો ઢાળ એટલે કે dy/dx વ્યાપક, બરાબર, વ્યાપક ઢાળ મેળવી લઉં તો વિકલન કરો શું થાય? x² નું 2x - 2x નું -2. એટલે આ વ્યાપક ઢાળ છે. પછી જે તે બિંદુ આગળ આપણે અલગથી ઢાળ મેળવશું. વ્યાપક ઢાળ કેટલો આવી ગયો? 2x - 2. હવે આપણે એ પાર્ટની ગણતરી કરીએ. તો સૌથી પહેલા કયો ઉલ્લેખ કરવાનો? આપેલ રેખાનો ઢાળ મેળવીએ. રેખા 2x - y + 9 = 0, 2x - y + 9 = 0 નો ઢાળ, એને હું m1 જ કહી દઉં તો m1 = -a/b. સૂત્ર આપણી પાસે છે. જ્યારે કોઈ પણ રેખા દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે હોય તેનો ઢાળ ડાયરેક્ટ કયા સૂત્રથી લખાય? -a/b. જ્યાં a એટલે કોણ વિદ્યાર્થીઓ? x નો સહગુણક એટલે 2 કહેવાય. અને આગળ તો માઇનસ સલામત જ છે. અને b એટલે કોણ? y નો સહગુણક. તો y નો સહગુણક કેટલો છે? -1 - પ્લસ, એટલે અહીંયાથી ઢાળ આવી ગયો 2. હવે ઉલ્લેખ કરીએ, આપણે જે સ્પર્શક જોઈએ આ રેખાને કેવો? સમાંતર. હવે માંગેલ સ્પર્શક એ આ રેખાને સમાંતર હોવાથી ધારો કે સ્પર્શકનો ઢાળ m2 છે, ધારો કે સ્પર્શકનો ઢાળ કેટલો? m2. તો એવું સીધું જ લખાય, સ્પર્શકનો ઢાળ કૌંસમાં કહી દઉં m2 બરાબર જ શું થાય? આ રેખાનો ઢાળ કૌંસમાં m1. કેમ સર આવું તમે કીધું? કારણ સ્પષ્ટ છે, બંને રેખા કેવી છે? સમાંતર. ને બે રેખા સમાંતર હોવાની શરત શું? બંનેનો ઢાળ કેવો હોવો જોઈએ? સમાન. તો ભાઈ સ્પર્શકનો ઢાળ સંકેતિક ભાષા m2 as it is, અને રેખાનો ઢાળ કેટલો આવે છે? 2. એટલે આ તો આપણને મળી ગયું. m2 = શું થવાનું? 2. તો ભાઈ ઢાળ તો આવી ગયો, જે સ્પર્શક જોઈએ એમાં ઢાળની જરૂરિયાત પૂરી થઈ ગઈ. હવે માત્ર ઘટે કોણ વિદ્યાર્થીઓ? સ્પર્શ બિંદુ મેળવવું છે. તો પહેલા ધારી લઈએ. ધારો કે જે આપણો વક્ર છે અને સ્પર્શક છે એનું સ્પર્શ બિંદુ P(x1, y1) છે. શું ધારી લીધું? કે જે વક્ર છે અને સ્પર્શક મેળવવો છે, બંનેનું સ્પર્શ બિંદુ કયું? P(x1, y1). ઉલ્લેખ કરીએ. હવે સ્પર્શકનો ઢાળ એ તો બધા બિંદુએ સમાન જ હોય, બરાબર જ શું થાય? P(x1, y1) આગળ વક્રનો ઢાળ. અને આના કોન્સેપ્ટ પર કેટલાય દાખલા સોલ્વ કરી ગયા, એટલે એક એક વિદ્યાર્થીના નિષ્ઠા પાકી હોવી જોઈએ. સ્પર્શકનો ઢાળ બધા બિંદુએ સમાન હોય એટલે સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જ શું થાય? સ્પર્શ બિંદુ આગળ વક્રનો ઢાળ. એટલે આ વ્યાપક ઢાળ તો છે જ, પણ હવે આ ઢાળ કઈ જગ્યાએ મેળવશું? P(x1, y1). માટે સ્પર્શકનો ઢાળ એટલે કોણ વિદ્યાર્થીઓ? m2. તો m2 = dy/dx એટ સ્પર્શ બિંદુ એટલે x1, y1 કહેવાય, બરાબર. વેલ્યુ મૂકી દઈએ તો m2 ની વેલ્યુ આપણી પાસે છે કેટલી? 2. dy/dx છે. dy/dx કેટલું છે વિદ્યાર્થીઓ? 2x - 2. આમાં જ્યાં x દેખાય ને હવે શું લખવાના? x1. એટલે શું બને? 2x1 - 2. સાદુરૂપ આપીએ તો 2x1 = -2. આ બધું ટ્રાન્સફર કરો 4. 2 કોમન કેન્સલ. એક્સિયમ કેટલો આવી ગયો? 2. બોલો આ બિંદુ ક્યાં છે? આ બિંદુ સ્પર્શક પર છે અને વક્ર પર પણ છે. તો વક્ર હંમેશા એનું શું કરે? સમાધાન. તો એક્સિયમ તો મળી ગયો ને. હવે વક્રના સમીકરણ પરથી શું લઈ આવીએ? વાયમ. ઉલ્લેખ કરીએ. હવે y1 = વક્ર હંમેશા આ બિંદુનું શું કરે? સમાધાન. એટલે જ્યાં x દેખાય ત્યાં શું લખાય? x1. અને y દેખાય ત્યાં શું લખાય? y1. તો y1 = શું લખાય? x1 whole square - 2x1 + 7 લખાય. વેલ્યુ મૂકી દો તો y1 = 2 whole square - 2 * 2 + 7. બોલો 2 whole square કેટલું? 4. તો 4 - 4 કેન્સલ. તો y એક્ઝેક્ટ કેટલો આવવાનો? 7.
તો આપણી પાસે વિદ્યાર્થીઓ એક્સયામ આવી ગયો, yયામ આવી ગયો, એટલે સ્પર્શ બિંદુ આવી ગયું કે જે આપણે ધાર્યું હતું. ધારો કે વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ આપણે કેટલું લીધું હતું? p of x1 ઉલ્લેખ કરીએ માટે સ્પર્શ બિંદુ p of x1 y1 equal to એક્ઝેક્ટ કેટલું આવવાનું? x1 કેટલું આવ્યું? 2 અને yયામ કેટલું આવ્યો? 7. તો જો તો વિદ્યાર્થીઓ ઢાળ હતો, બિંદુ આવી ગયું, ઢાળ બિંદુનો ઉપયોગ કરીએ એટલે સ્પર્શક મળે માટે સ્પર્શકનું સમીકરણ સૂત્ર શું આવે? y minus y1 equal to m into x minus x1. પણ આપણા કેસમાં ઢાળ કેટલો છે? m2 એટલે અહીંયા હું m ની જગ્યાએ શું લખીશ? m2 વેલ્યુ મૂકી દો. y minus y1 કેટલું વિદ્યાર્થીઓ? 7. સ્લોપ કેટલો છે? 2 into x minus x1 કેટલું? 2. સાદુરૂપ આપીએ તો y minus 7 equal to 2x minus 4. જમણી બાજુ ટ્રાન્સફર આપો તો 2x plus y આ બાજુ જાય તો minus y, minus 7 આ બાજુ જાય એટલે plus 7, તો 7 minus 4 કેટલું થાય? 3 equal to 0. માટે માંગેલ સ્પર્શક કે જે આપેલ રેખા 2x minus y plus 9 equal to 0 ને સમાંતર છે એનું સમીકરણ શું આવવાનું વિદ્યાર્થીઓ? 2x minus y plus 3 equal to 0. આ તો પહેલા ભાગની વાત થઈ. હવે આપણે બીજા ભાગને સોલ્વ કરીએ તો વિદ્યાર્થીઓ બી પાર્ટમાં શું કીધું છે? આપણે જે સ્પર્શક જોઈએ ને આ રેખાને કેવો છે? લંબ. ફરીથી ત્યાંથી જ શરૂઆત કરીએ. જે આપણને રેખા આપેલી છે કઈ? તો રેખા આપેલી છે 5y minus 15x equal to 13. બધાને જમણી બાજુ ટ્રાન્સફર આપો તો minus 15x કેવું થાય? plus 15x plus છે minus plus 13 equal to 0. આ રેખા બની બરાબર, જેનો ઢાળ નામ આપું m1, તો m1 equal to minus a upon b અંતર્ગત minus a એટલે 15 upon b એટલે minus 5, minus minus plus આન્સર આવવાનો 3. એટલે આ રેખાનો ઢાળ કેટલો? 3. હવે ઉલ્લેખ કરીએ આપણે જે સ્પર્શક જોઈએ ને આ રેખાને કેવો? લંબ. એટલે હવે કયું સૂત્ર વાપરવાના? બંનેના ઢાળનો ગુણાકાર કેટલો? -1. હવે માંગેલ સ્પર્શક એ આપેલ રેખાને લંબ હોવાથી સ્પર્શકનો ઢાળ ગુણાકારમાં રેખાનો ઢાળ. બોલો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો? કોઈ પણ બે રેખા લંબ હોવાની શરત, બંનેના ઢાળનો ગુણાકાર -1. સ્પર્શકના ઢાળને હું m2 નામ આપીશ, રેખાનો ઢાળ m1 -1 તો m2. m1 આપણી પાસે છે કેટલું? 3. તો બોલો અહીંયાથી m2 મળે તો m2 કેટલું આવવાનું? -1/3. એટલે આપણે જે સ્પર્શક જોઈએ ને એનો ઢાળ તો મળી ગયો. હવે માત્ર અજ્ઞાત કોણ? સ્પર્શ બિંદુ. ઉલ્લેખ કરીએ હવે સ્પર્શકનો ઢાળ એટલે m2 એ જ શું થાય? p of p ને q નામ આપીએ, બિંદુ હવે કયું રાખીએ? q. q of x2 y2 આગળ વક્રનો ઢાળ. હા, આપણે ઉલ્લેખ કરી દીધો કે જે સ્પર્શકનો ઢાળ છે એ જ ખરેખર શું થાય? સ્પર્શ બિંદુ. હવે આ સ્પર્શક માટે સ્પર્શ બિંદુ આપણે કયું વાપરવાના? q of x2 y2. તો બંને આગળનો ઢાળ સમાન છે. સાંકેતિક ભાષામાં લખું તો m2 એટલે જ શું વિદ્યાર્થીઓ? dy by dx at exact. હવે શું મેળવવાના? x2 y2. તો dy by dx તો છે જ, જ્યાં x દેખાય ત્યાં શું લખવાના? x2, y દેખાય ત્યાં y2 મૂકી દઈએ. માટે m2 equal to dy by dx at x2 y2 વેલ્યુ મૂકી દઈએ તો m2 જો તો આપણા કેસમાં કેટલું છે વિદ્યાર્થીઓ? -1/3. તો -1/3 equal to આ વિકલન તો છે જ, x ની જગ્યાએ x2 લખી નાખો તો 2x2 - 2 બને. સાદુરૂપ આપીએ તો 2x2 equal to આ -2 આ બાજુ આવે એટલે +2 તો 2 - 1/3. તો 2x2 equal to 2 3 6 1 5/3. તો x2 એક્ઝેક્ટ કેટલું આવવાનું? 5/6. આ 2 અહીંયા ભાગાકારમાં જાય એટલે 3 × 2 કેટલું થાય? 6. આ બિંદુ પણ કોના પર હોય? વક્ર પર. તો વક્ર એનું શું કરે? સમાધાન. માટે y2 જ્યાં y દેખાય ત્યાં y2, x દેખાય ત્યાં x2. તો y2 equal to x2 whole square minus 2x2 plus 7 થાય. વેલ્યુ મૂકી દો તો 5/6 whole square 2 into 5/6 plus 7. સાદુરૂપ આપીએ તો 25/36. 5 into 2 10/6 plus 7. કેટલો લસા લેવો જોઈએ વિદ્યાર્થીઓ? 36. જેવો તમે 36 લસા લ્યો એટલે અહીંયા તો 25 જ આવે બરાબર. અહીંયા 6 વડે ગુણાકાર કરો એટલે 10 6 60 અને આ 7 નો 36 વડે ગુણાકાર કરો તો 36 × 7 કેટલું થાય? 252. કેટલું થવાનું? 252. તો જો તો સાદુરૂપ આપીએ
તો જો તો 252 માંથી 60 બાદ કરો એટલે 192 તો થઈ ગયું. 192 માં 25 ઉમેરો એટલે 217 ભાગ્યા 36 એટલે વાયામ કેટલો આવવાનો વિદ્યાર્થીઓ? 217 ભાગ્યા 36. માટે સ્પર્શ બિંદુ આવી ગયું q ઓફ x2 y2 એટલે 5/6 217 ભાગ્યા 36. આગળ સ્પર્શકનું સમીકરણ સૂત્ર શું આવવાનું વિદ્યાર્થીઓ? y માઇનસ y2 ઇક્વલ ટુ m2. આપણા સ્લોપને શું નામ આપ્યું છે આપણે? m2. તો m2 ઇન્ટુ x માઇનસ x2 સાદરૂપ આપીએ તો y માઇનસ y2 તરીકે કેટલું? 217 ભાગ્યા 36. સ્લોપ આપણી પાસે એક્ઝેક્ટ કેટલો છે? જો -1/3 ઇન્ટુ x માઇનસ x2 તરીકે કેટલું? 5/6 સાદુરૂપ આપીએ તો આ બાજુ 36 જ લસા લઈએ તો શું થવાનું? 36y માઇનસ 217/36 બને બરાબર ઇક્વલ ટુ અહીંયા -1/3 એઝ ઇટ ઇઝ ઇન બ્રેકેટ અહીંયા 6 લસા લઈ લ્યો તો 6x માઇનસ 5/6 લખાય બરાબર. આ એટલા માટે કરવામાં આવ્યું તો 6 3 18 થાય અને 18 2 36 એટલે અહીંયાથી કેન્સલ કરું તો અહીંયા ડાયરેક્ટ 2 લખાય. ફરીથી 6 3 18 આ બાજુ જવા દો તો ગુણાકારમાં આવે તો 18 ભાગ્યા 36 અહીંયા કેટલું આવવાનું? એક્ઝેક્ટ 2. જો તો વિદ્યાર્થીઓ સાદુરૂપ આપીએ તો 36y માઇનસ 217 એઝ ઇટ ઇઝ 2 વડે મલ્ટીપ્લિકેશન કરો તો પ્લસ માઇનસ માઇનસ 2 6 12 એટલે -12x થાય. પણ અહીંયા જોજો ખાસ ધ્યાન આપે માઇનસ માઇનસ પ્લસ 5 થાય અને 5 into 2 કેટલું બને? 10. બધાના બાજુ ટ્રાન્સફર કરો તો -12x આ બાજુ આવે એટલે +12x થાય તો 12x + 36y 217 હતું 10 આ બાજુ આવે 227 પણ કેવું? માઇનસ એટલે -227 ઇક્વલ ટુ 0. માટે પ્રત્યેક વિદ્યાર્થીએ ઉલ્લેખ કરી દેવાનો આપેલ રેખાને લંબ જે સ્પર્શક મળવાનો એનું સમીકરણ શું આવે? 12x + 36y - 227 ઇક્વલ ટુ 0. જો તો વિદ્યાર્થીઓને આગળના એક્ઝામ્પલમાં શું કીધું છે? એક વક્ર છે y = 7x³ + 11. આ વક્રના x = 2 અને x = -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. જે કહ્યું છે એમાં એક્ઝેક્ટ ધ્યાન આપે. શું કીધું છે? x = 2 આગળનો સ્પર્શક મેળવો, x = -2 આગળનો સ્પર્શક મેળવો. બંને કેવા હોવા જોઈએ? પરસ્પર સમાંતર. આપણને બધાને ખબર છે સ્પર્શક એક રેખા છે તો આમ વિચારાય x = 2 આગળનો સ્પર્શક અને x = -2 આગળનો સ્પર્શક પરસ્પર કેવા છે? સમાંતર. અને કોઈ પણ બે રેખા સમાંતર હોવાની શરત કઈ વિદ્યાર્થીઓ? x = 2 આગળ સ્પર્શકના ઢાળને હું m1 કહું, x = -2 આગળ સ્પર્શકના ઢાળને હું m2 કહું તો કમ્પલસરી શું સાબિત કરવું પડે આપણે? m1 = m2. ફરીથી એક એક વિદ્યાર્થી નિષ્ઠા પાકી કરે. x = 2 આગળનો સ્પર્શક એટલે પહેલી રેખા એના ઢાળને હું m1 નામ આપું. x = -2 આગળ સ્પર્શકનો ઢાળ એને હું કહી દઉં m2. હવે આ બંને રેખા પરસ્પર કેવી સાબિત કરવાની? સમાંતર. ને કોઈ પણ બે રેખા સમાંતર હોવાની શરત કઈ? બંનેના ઢાળ કેવા હોવા જોઈએ? સમાન. ઉલ્લેખ કરીએ જો એટલે એક્ઝેક્ટ ખબર પડે. સોલ્યુશન તો અહીં વક્રનું સમીકરણ શું આપેલું વિદ્યાર્થીઓ? y = 7x³ + 11 છે બરાબર. પહેલા તો હું વક્રનો ઢાળ મેળવેલો વ્યાપક. તો વક્રનો ઢાળ વ્યાપક કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળ નહીં, પછી આપણે આ બિંદુ આગળ મેળવશું તો dy/dx સીધું જ x³ નું વિકલન શું થાય? 3x² તો 3 7 21 એટલે 21x² થાય. આ આપણને શું મળે? વક્રનો ઢાળ. આપણે પર્ટિક્યુલર કઈ જગ્યાએ સ્પર્શકના ઢાળ મેળવવા છે? x = 2 આગળ અને x = -2 આગળ અને બંનેના ઢાળ કેવા બતાવી દેવા છે? સમાન. જો પહેલું x = 2 આગળ સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ શું થાય? x = 2 આગળ વક્રનો ઢાળ થાય બરાબર. જે પહેલો સ્પર્શક છે x = 2 આગળનો તો એ જ બિંદુ આગળ શું થાય? વક્રનો ઢાળ. માટે આ x = 2 આગળ જે સ્પર્શક મેળવવાના એને હું m1 કહી દઉં, એના ઢાળને શું કહી દઉં? m1. તો m1 કોના જેટલું થાય? dy/dx at exact x = 2 મૂકી દો આની અંદર તો implies m1 = dy/dx તો છે જ 21 x ની જગ્યાએ 2 હોલ સ્ક્વેર 21 4 20 4 80 1 4 4 80 4 84 એટલે m1 કેટલું આવી ગયું? 84. આગળ વધીએ સેકન્ડ નંબર. હવે આપણને શું કીધું છે? x = -2 આગળનો સ્પર્શક ને તો x = -2 આગળના સ્પર્શકનો ઢાળ
એક્ઝેક્ટ કોના જેટલું જ થાય ઇક્વલ ટુ x ઇક્વલ ટુ -2 આગળ વક્રનો ઢાળ કારણ બહુ સ્પષ્ટ છે સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ બરાબર જ શું હોય વક્રનો ઢાળ અને આપણે કયું નામ આપવાના m2 તો m2 ઇક્વલ ટુ સાંકેતિક ભાષામાં થાય dy/dx એક્ઝેક્ટ કઈ જગ્યાએ x ઇક્વલ ટુ -2 મૂકી દેવાની અંદર તો m2 ઇક્વલ ટુ 21 એઝ ઇટ ઇઝ -2 હોલ સ્ક્વેર ફરીથી 4 21 into 4 84 જુઓ તો m1 કેટલું 84 m2 કેટલું 84 ઉલ્લેખ કરી દેવાનો માટે m1 ઇક્વલ ટુ m2 હોવાથી m1 શું છે પહેલા સ્પર્શકનો ઢાળ m2 શું છે બીજા સ્પર્શકનો ઢાળ બંને કેવા આવી ગયા સમાન આવું થતું હોવાથી પ્રથમ સ્પર્શક એટલે કે x ઇક્વલ ટુ 2 આગળ પહેલો સ્પર્શક ક્યાં મળે છે વિદ્યાર્થીઓ x ઇક્વલ ટુ 2 આગળ અને બીજો સ્પર્શક જે કઈ જગ્યાએ મળે છે x ઇક્વલ ટુ -2 આગળ ઉલ્લેખ કરી દીધો m1 ઇક્વલ ટુ m2 હોવાથી x ઇક્વલ ટુ 2 આગળનો સ્પર્શક અને x ઇક્વલ ટુ -2 આગળનો સ્પર્શક કેવા સાબિત થાય સમાંતર છે તેમ સાબિત થાય શું કામ આવું સાબિત થઈ ગયું સમાંતર છે તેમ સાબિત થાય આવું શું કામ સાબિત થાય કારણ બંને રેખા છે ને બંને રેખાના ઢાળ કેવા આવી ગયા સમાન અને કોઈ પણ બે રેખાના ઢાળ સમાન ક્યારે હોય કે બંને રેખા પરસ્પર કેવી હોય સમાંતર માટે આપણને જે પૂછેલું હતું કે સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો તો એ વસ્તુથી આગળ વધીએ તો એના પછીના એક્ઝામ્પલમાં શું કીધું છે એક્ઝામ્પલ 17 વક્ર y ઇક્વલ ટુ x3 વક્રનું સમીકરણ કયું આપ્યું છે y ઇક્વલ ટુ x3 આ વક્રના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ ફરીથી જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ તે બિંદુના વાયામ જેટલો હોય એક શરત આપી છે કઈ શરત છે આપેલ વક્રના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે ખરેખર એ જ બિંદુ આગળ વક્રનો ઢાળ થાય એટલે એ જ બિંદુ આગળ આપણે વક્રનું શું કરશું વિકલન ફરીથી વક્રના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે તે જ બિંદુ આગળ વક્રનું જ વિકલન કરવું પડે કારણ જે બિંદુ લ્યો છો એ બિંદુ આગળ વક્રનો ઢાળ બરાબર જ શું થાય સ્પર્શકનો ઢાળ તો ઉલ્લેખ કરીએ ધારો કે વક્ર પરનું બિંદુ P of x1 y1 છે બિંદુ કયું લઈ લીધું P of x1 y1 છે જ્યાં સ્પર્શકનો ઢાળ એટલે તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ બરાબર જ શું છે તે બિંદુનો વાયામ બોલો આ બિંદુનો વાયામ એટલે y1 કહેવાય ફરીથી જે બિંદુ લીધું તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ બરાબર શું છે તે બિંદુના વાયામ એટલે તે બિંદુ એટલે P of x1 y1 એનો વાયામ એટલે y1 કહેવાય હવે તમને ખબર પડવી જોઈએ કે આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે આમ લખી શકાય કે P of x1 y1 આગળ વક્રનો ઢાળ આપણને બધાને ખબર છે સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ જ શું થાય એ બિંદુ આગળ વક્રનો ઢાળ એટલે એ પણ કોના જેટલો થાય y1 હવે વક્રનો ઢાળ એટલે શું dy/dx પણ આ બિંદુ આગળ એટલે શું લખાય at x1 y1 કોના જેટલું બતાવશું y1 એટલે આ શરતનો ઉપયોગ કરશું ફાઇનલી અહીંયા સુધી પહોંચી ગયા ફરીથી એક વખત રિવાઇઝ કરું આપણને એમ કીધું તો જે બિંદુ આગળ એટલે ધારવું તો પડે તો ધારો કે વક્ર પરનું બિંદુ P of x1 y1 છે કે જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ તે બિંદુના વાયામ એટલે y1 જેટલો છે હવે સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ જ શું થાય સ્પર્શ બિંદુ આગળ વક્રનો ઢાળ એટલે dy/dx કઈ જગ્યાએ ઇવેલ્યુએટ કરવાનું કઈ જગ્યાએ સોલ્વ કરવાનું x1 y1 આગળ કોના જેટલું બતાવવાનું y1 હવે આપણે આ મેળવીએ જુઓ તો આપણી પાસે વક્રનું સમીકરણ છે વક્રનું સમીકરણ શું છે વિદ્યાર્થીઓ y ઇક્વલ ટુ x ક્યુબ તો ઇમ્પ્લાઇઝ dy/dx શું થાય x ક્યુબ નું વિકલન 3x2 પણ આપણે તો પર્ટિક્યુલર કઈ જગ્યાએ ઇવેલ્યુએટ કરવું છે x1 y1 મૂકી દો તો જ્યાં x દેખાય ત્યાં x1 લખવો પડે એટલે કેટલું આવવાનું 3x1 આને કહી દો ઇક્વેશન 2 હવે ડાયરેક્ટ ઇક્વેશન 1 અને 2 પરથી જુઓ તો બંનેમાં LHS સમાન dy/dx at x1 y1 તો RHS કેવી થાય સમાન સરખાવો તો 3x1 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ y1 થાય અને જો આ બિંદુ કોના પર છે આ બિંદુ છે કોના પર વક્ર પર ઉલ્લેખ કરું હવે P of x1 y1 વક્ર પરનું બિંદુ હોવાથી બોલો વક્રના સમીકરણનું શું કરે સમાધાન એટલે વક્રના સમીકરણમાં જ્યાં y દેખાય ત્યાં y1 લખો તો y1 ઇક્વલ ટુ x ની જગ્યાએ x1 તો y1 ઇક્વલ ટુ શું લખાય x1 રેઝ ટુ 3 મૂકી દો અહીંયા કારણ એક સમીકરણની મદદથી એક અજ્ઞાત સોલ્વ થાય એટલે આખું સમીકરણ ક્યાં તો x માં લાવવું પડે અથવા y માં એટલે એનો ઉપયોગ કર્યો આ બંને અલગ અલગ છે ત્યાં સુધી કોઈ કામમાં નહીં
એટલે આપણે શું ઉલ્લેખ કર્યો બિંદુ વક્ર પર છે એટલે વક્રના સમીકરણને જો શું લખી શકું y1 = x1 મૂકી દો તો 3x1 હોલ સ્ક્વેર = x1 થાય જમણી બાજુ ટ્રાન્સફર કરો x1 - 3x1 હોલ સ્ક્વેર = 0 બંનેમાંથી કોમન જો ભૂલથી ને કોઈ સામે સ્ક્વેર કેન્સલ ન કરે જો તમે સામે સ્ક્વેર કેન્સલ કર્યા ને તો એક અવયવ નીકળી જશે જે 0 છે જો તમે સામે કેન્સલ કરી નાખો તો આવું થાય x1² જાય તો 3 = x1 આટલું આવે તો તમને એક જ બિંદુ મળશે જે અધૂરું છે કારણ સામે ક્યારેય કેન્સલ નહીં કરવાનું જ્યારે તમે મેળવવા જાઓ ને ત્યારે હંમેશા કોમન કાઢવાનું અને જેટલા 11 z મતા એ બધાને ખબર છે તમને સીધું જ કીધું છે કે સામે કોઈએ ધડાકા કરીને ઉડાડવું નહીં હંમેશા સામાન્ય લેવાનું હવે આ બંનેમાંથી કોમન જો કોણ આવવાનું x1² કોમન કહેવાય તો વધે કોણ x1 - 3 એટલે મેં તમને કીધું એમ જેને સામે ઉડાડી દીધું ને એને એક જ વસ્તુ મળવાની કઈ 3 ખરેખર 2 મળે x1 = 0 પણ જવાબમાં આવવાનું ને x1 = 3 પણ આવવાનું એટલે એક બિંદુ નહીં આવે કેટલા બિંદુ આવવાના 2 અને જેને સામે ધડાકા કરીને ઉડાડ્યું એને માત્ર એક બિંદુ મળશે એટલે પૂરતા માર્ક મળવાના નથી સાદુરૂપ આપીએ માટે x1² = 0 અથવા x1 - 3 = 0 તો કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર 0 ક્યારે થાય પોતે શું હોય 0 અને અહીંયાથી x1 આવવાનું 3 એટલે આપણને બે એક્સિયમ મળ્યા ક્યાં તો x1 = 0 છે અથવા x1 = 3 છે કઈ વાંધો નહીં આ બિંદુ ફરીથી ક્યાં છે વક્ર પર તો વક્ર એનું શું કરે સમાધાન મૂકી દો એટલે y મળે માટે y1 = x1 તો y1 મૂકી દો 0 તો y1 કેટલું થાય 0 એટલે એક વખત એ બિંદુ P તરીકે કયું મળે છે 0 0 આ ઓપ્શન પ્રમાણે બિંદુ શું આવવાનું 0 0 આ પ્રમાણે ગણતરી કરીએ તો y1 = x1 વેલ્યુ મૂકો તો 3 થાય અને 3 શું થાય વિદ્યાર્થીઓ 27 તો આ ઓપ્શન પ્રમાણે બિંદુ નામ બદલી દો P' P ની જગ્યાએ કયું નામ આપી દઈએ P' તો P' ના નામ શું આવવાના 3,27 માટે દરેક વિદ્યાર્થીઓએ છેલ્લે ઉલ્લેખ કરવાનો આપણને જે પૂછેલું હતું વક્રના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના યામ જેટલો થાય તે બિંદુના યામ ખરેખર શું આવવાના અથવા તે બિંદુ શું મળવાના એક P of 0 0 અને બીજું બિંદુ કયું આવે 327 ફરીથી કહી દઉં જેને અહીંયા સામે કેન્સલ કર્યું એને આ બિંદુ ક્યારેય મળશે નહીં જે ખરેખર જવાબમાં આવે છે એટલે ખાસ ધ્યાનમાં રાખીએ બે બિંદુ મળે કે જે આપેલ શરતનું સમાધાન કરે ને એ કયા છે 0 0 અને 3,27